केम छो बच्चाओ मोजमां डन। चालो आज आपणे एक नवा अने खूब ज इम्पोर्टન્ટ सम के जे बेटा गुजरात बोर्ड 2020 એટલે હમણાં જે એક્ઝામ ગઈ આપણી માર્ચમાં, તમારી નથી ગઈ પણ આગલા યર વાળાની જે એક્ઝામ ગઈ છે માર્ચમાં, એમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન બેટા 3 માર્ક્સનો ક્વેશ્ચન હતો આ 3 માર્ક્સ. ઓકે, અને પ્રીવિયસ યરમાં જેડબલઈમાં પણ પૂછાઈ ગયેલો છે, નીટમાં પણ પૂછાઈ ગયેલો છે, એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. તમે સમજી ગયા. પાછું એવું ન વિચારતા કે સાહેબ બાબા પૂછાઈ ગયો આ વર્ષે ન પૂછાય, એવું ન હોય, કારણ કે બીજી કે ત્રીજી રીતે આનો ક્યાંક ઉપયોગ આનો થતો હોય. તો એવો આપણી સામે રહેલો છે ઉદાહરણ નંબર 1.8. હવે તમે તમારી સ્ક્રીન ઉપર જુઓ, તમને આખી એક આખો ક્વેશ્ચન દેખાશે. પહેલાં એ તમારી બુકમાં લખી લ્યો, હું બોલું છું ત્યારે સમજો શું કહેવા માગે છે, આખો સમ શું રિપ્રેઝન્ટ કરે છે, ત્યારે સાથે વિચારો, કારણ કે વિચાર ઉપર આખું ફિઝિક્સ ચાલે છે સાહેબ. હવે એ મારે કહેવાની જરૂર નથી, અને એના ઉપર જ આપણી લાઈફ ચાલે છે આફ્ટર ઓલ. ચાલો હવે તમારી સ્ક્રીન ઉપર તમને એક ક્વેશ્ચન દેખાશે, ઉદાહરણ નંબર 1.8, મોસ્ટ આઈએમપી 3 માર્ક્સ. ઓકે, ચાલો જુઓ શું છે, વાંચો જો બેટા. એક ઇલેક્ટ્રોન, પહેલાં એ જોઈ લો, તમને 2 આકૃતિ આપેલી છે, આકૃતિ એ અને આકૃતિ બી. ઓકે, એમાં શું લખેલું છે વાંચો. એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલંબના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં, નિયમિત એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર, નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. પતન એટલે બીજા શબ્દમાં એમ કહી શકાય, આપણે કેમ કોઈ એક પદાર્થને મૂકી અને જે નીચે તરફ ગતિ કરે, એમ જ આ પતન પામેનો મિનિંગ એવો થાય. ઓકે, એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલંબના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે. ક્યા બાત. મતલબ કે હવે શું કરવામાં આવે છે, બીજા કેસમાં ક્ષેત્રનું માન જ રાખવાનું છે, તમારે દિશા ઉલટાવવાની છે. કઈ આકૃતિ થઈ બેટા? આકૃતિ નંબર બી. ઓકે, ચાલો ઉલટાવવામાં આવે છે, અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. તેટલા જ અંતરનું પતન એક પ્રોટોન પામે છે સાહેબ, સમજો છો તમે? એટલે પહેલા કેસમાં ઇલેક્ટ્રોન પતન પામતો હતો, આકૃતિ એ જોવો તમે, અને બીજા કેસમાં પ્રોટોન પામે છે. ઓકે, એટલે ચાર્જ તો એટલો જ હશે પણ દળ બદલી જાય સાહેબ. ઓકે, ગોટ ઇટ. અને ચાર્જનો પ્રકાર પણ બદલી જાય સાહેબ. ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ હોય, પ્રોટોનનો ચાર્જ પોઝિટિવ હોય. ચાલો, જે આકૃતિ 1.13 બીમાં દર્શાવેલ છે, દરેક કિસ્સામાં પતન માટે, મતલબ કે આટલું અંતર કાપવા માટે લાગતો સમય ગણો, અને બીજી વસ્તુ છે ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. તમને આ 2 વસ્તુ કીધી છે. ઓકે, એટલે તમારે ગોતવાનું શું છે, તો કે સિમ્પલ ગોતવાનું એ છે તમારે કે 1.5 સેન્ટીમીટર અંતર કાપવા માટે ઇલેક્ટ્રોનને કેટલો સમય લાગે, સાથે સાથે પ્રોટોનને કેટલો સમય લાગે, એ ગોતવાનો છે. અને એની કમ્પેરિઝન તમારે કોની સાથે કરવાની છે સાહેબ? એની કમ્પેરિઝન તમારે ગુરુત્વ પ્રવેગ સાથે કરવાની છે. ગોટ ઇટ. ચાલો, તો શું આના વેરિએશન્સ છે, શું આ સમ કહેવા માગે છે, એના ઉપર આપણે ચર્ચા કરીએ. અને જે મેઇન પોઈન્ટ છે હું પહેલાં બોર્ડ ઉપર લખી દઉં છું, આપણે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરાવવાનું છે. ચાલો, તો પહેલાં ડેટા ઇમ્પોર્ટન્ટ હોય છે હંમેશા, આપ જાણો જ છો. ડિસ્ટન્સ પહેલાં લખ્યું છે મેં 1.5 સેન્ટીમીટર, અને ઇલેક્ટ્રિક ફિલ્ડની આપણી પાસે વેલ્યુ છે 2 × 10⁴ ન્યૂટન પર કુલમ. તમારે ટાઈમ ગોતવાનો છે, ટાઈમ ઓફ ઇલેક્ટ્રોન, અને બીજું ગોતવાનું છે ટાઈમ ઓફ પ્રોટોન. એન્ડ પ્લીઝ કમ્પેર ધીસ ટાઈમ વિથ ગ્રેવિટેશનલ એક્સેલરેશન. એમાં જે ટાઈમ લાગે છે એની સાથે આપણને કમ્પેરિઝન કરવાનું છે. ઓકે, ડન. ચાલો, તો હવે તમે બોર્ડ ઉપર જુઓ આપણને શું દીધેલું છે. રેડી? મેં જો બેના શું લખેલું છે બેટા, મેં ડેટા તમારી સામે રિપ્રેઝન્ટ કરી દીધેલો છે આખો. ચાલો, ડીની વેલ્યુ 1.5 સેન્ટીમીટર છે, ઈ છે તમારે આગળ 2 × 10⁴ ન્યૂટન પર કુલમ. ટીઈ અને તમારે ટીપી ગોતવાનું છે સાહેબ. ઓકે, હવે વિચારો આકૃતિ કેવી હતી. પહેલી આકૃતિ યાદ કરો જોઈએ. પહેલી આકૃતિ કંઈક આવી હતી. આપણે સૌથી પહેલાં આકૃતિ 1 માટે ચર્ચા કરીએ છીએ, અને તમે સમજી ગયા હું ડિસ્કશન કરું છું ઇલેક્ટ્રોન માટે. બેટા આનો જે કોન્સેપ્ટ છે એ સમજવો જ મહત્વનો છે, બાકી સમમાં કંઈ કાઢી લેવાનું નથી. તમે આમ રમતા રમતા સમ પૂરો કરી નાખશો. નોટ ટુ વરી અબાઉટ ધેટ પ્લીઝ. બટ કોન્સેપ્ટ છે, કોન્સેપ્ચ્યુઅલ જે વસ્તુ છે એ સમજવી જરૂરી છે સાહેબ, બાકી તો બધું ઇઝી છે. ચાલો, ઇલેક્ટ્રોન છે અહીંયા. હાલો, આ ઇલેક્ટ્રોન ક્ષેત્ર કઈ રીતે હતું બેટા? ક્ષેત્ર આઈ થિંક મને જ્યાં સુધી યાદ છે, હાલો
રેડી? ક્ષેત્ર આ રીતના એક્ઝિસ્ટ કરે છે. સોરી, ચાલો આ ક્ષેત્ર જાજુ નથી દેખાડવું, આપણે 5 લીટા કરી નાખી. રેવડી? હાલો, આ ક્ષેત્ર આ રીતના એક્ઝિસ્ટ કરે છે. અને ઇલેક્ટ્રોનને કેટલું અંતર કાપવાનું છે તમે સમજી ગયા ને બેટા? ક્ષેત્ર ઉપર તરફ કેમ રાખ્યું? લાસ્ટ લેક્ચરમાં આપણે ઓલરેડી આના વિશે ચર્ચા કરી ગયા છીએ. અને ડિસ્ટન્સ ટ્રાવેલ કરવાનું છે તમારે ડી જેટલું, એટલે 1.5 અત્યારે લખતો નથી કારણ કે ઓલરેડી લખી લીધેલું છે. હવે વિચારો બેટા, ક્ષેત્રની દિશા ઉપર તરફ છે. ઇલેક્ટ્રોન ઉપર બળ કઈ દિશામાં લાગશે? નેગેટિવ ચાર્જ. યાદ કરો. હા, નેગેટિવ ચાર્જ ઉપર બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે. કેટલું લાગે બેટા? કારણ કે અત્યારે તમને એમ લાગતું હશે કે બેટા કે સર અહીંયા એમજી નથી લેવાનો, પણ નથી લેવાનું એનું કારણ એ છે કે આપણે અત્યારે ખાલી ઇલેક્ટ્રિક ફિલ્ડને લીધે ચર્ચા કરી છે. એટલે કે જે પતનની ચર્ચા કરી છે, મતલબ કે જે ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું છે એની ચર્ચા કરી છે, એ ચર્ચામાં માત્ર ને માત્ર આપણો જે સંદર્ભ છે, જે રેફરન્સ છે, જેને રિલેટેડ આપણે ચર્ચા કરવા માંગીએ છીએ એ ખાલી વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, ચાલો, એટલે અહીંયા હું એમજી લઈશ નહીં. ચાલો, તો આના ઉપર બળ કેવું લાગશે વિચારો. ચાલો, તમે સમજી ગયા સાહેબ, ઇલેક્ટ્રિક ફિલ્ડને લીધે લાગતું બળ. કેટલું બળ લાગે સાહેબ? તો કે બળ લાગે Q × E જેટલું. હા કે ના? સમજો છો. અને એ બળ કઈ બાજુ લાગે? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે. એ ખબર છે. Q × E જેટલું બળ નીચે તરફ. ડન. બળ લાગે, પ્રવેગ ઉત્પન્ન થાય. બળ લાગે, પ્રવેગ ઉત્પન્ન થાય. તો બેટા વિચારો, બળ લાગે અને પ્રવેગ ઉત્પન્ન થાય તો ઓબ્વિયસ છે આ બેટા કેવી ગતિ કરે યાદ કરો જોઈએ. બળ લાગે છે, પ્રવેગ ઉત્પન્ન થાય છે. આ પ્રવેગવાળું સૂત્ર હતું, અંતર આપણે આપેલું છે, સમય માંગ્યો છે, એવું કંઈક સૂત્ર યાદ કરો તો. બળ પરથી પ્રવેગ, પ્રવેગ ઉપરથી સમય ગોતવાનો છે, ડિસ્ટન્સ દીધેલું છે, ક્યાંથી મળશે? યાદ કરો સાહેબ, ડી છે, ટી ગોતવાનો છે, પ્રવેગ અચળ છે. હા છે. અચળ પ્રવેગી ગતિના સમીકરણ યાદ કરો સાહેબ. અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી પહેલા તમને પ્રવેગ મળી જશે. એટલે પહેલા આપણે પ્રવેગ ગોતી લઈ. કયું સૂત્ર છે? ફાધર ઇક્વલ ટુ માં ન્યૂટન સેકન્ડ લો. એના ઉપરથી પહેલા આપણે પ્રવેગ ગોતી લઈ. પ્રવેગ ઉપરથી તમને શું મળશે સાહેબ? પ્રવેગ ઉપરથી ડિસ્ટન્સ મળી જાય સાહેબ, યાદ હોય તો. અને હજી જો ન્યાથી તમને હજી સિમ્પલ યાદ હોય તો આપણે સોરી ડિસ્ટન્સ નથી ગોતવાનું, સમય ગોતવાનો છે. તો સમયનું ડાયરેક્ટ સૂત્ર હતું, જો તમને યાદ હોય તો, √2h/g. જો તમને યાદ હોય તો √2h/g અહીંયા લખી દઉં. કારણ કે આપણે ઓલરેડી JEE ના લેક્ચર્સમાં આપણે ઓલરેડી ડિસ્કશન કરી ગયા છે સાહેબ ફિઝિકલી, કે આપણે આવી ચર્ચા કરેલી હતી, તમને કદાચ યાદ હોય તો. H = સર જ્યારે મુક્ત પતન પામતો હોય ત્યારે એનું ફોર્મ્યુલા H = ½ AT² થાય, ઇફ યુ રિમેમ્બર. કારણ કે ઓલરેડી આના સ્પેશિયલ લેક્ચર્સ આપણે લીધેલા હતા ત્યારે આપણે બધી વસ્તુ ચર્ચા કરેલી છે સાહેબ, સ્પેશિયલ ચર્ચા કરેલી છે આ બધી. તો મુક્ત પતન કરે છે એટલે H = ½ AT². કારણ કે V0T + ½ AT² એમાં V0 ઓલરેડી 0 છે સાહેબ, મુક્ત પતન કરે છે. યાદ કરી લ્યો, બધું ભણાવેલી જ વાત છે સાહેબ. તો H = ½ AT². હવે અમે ડી લીધો છે સાહેબ, શું ફેર પડે? તમે સમજી ગયા, કંઈ ફેર નહીં પડે. તો એવું કરી નાખી, તો મસ્ત કામ કરી. હાલો, આ ડી ઉડાડી આને H કરી નાખી. કારણ કે જે યાદ છે એ જ કરો. હાલો, H રાખો. મજા કરો ને ભાઈ, એમાં કાંઈ ન હોય. હાલો, કર્યો H. હવે અહીંથી ટી જોઈ છે, ટી મળે ટી મળી જ જાય ને, એમાં કાંઈ ન હોય. હવે હાલો યાદ કરો, જેમણે હું સૂત્ર બોલ્યો તો બેટા, √2h/g. પણ બેટા ત્યાં હાફ GT² હતો અને આપણે ત્યાં પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ લેતા હતા. અહીંયા ખાલી પ્રવેગ છે એટલે √2h/a. રેવડી? ડન. હવે તમારે ટી જોઈએ છે તો પહેલાં ઇલેક્ટ્રોન માટે તમે ટી ગોતશો, મેળવશો. તો અહીંથી 2 તો બધા આગળ હોય જ, H પણ હોય બેટા, પ્રવેગ નથી. એટલે પહેલાં તમારે પ્રવેગ મેળવવો પડશે. તો પ્રવેગનું સૂત્ર યાદ છે સાહેબ, યાદ કરો. પ્રવેગ = એક્સલરેશન = નેટ ફોર્સ / ટોટલ માસ. યાદ કરો. તો અહીંથી મળી જશે. બળ છે, હા બળ છે. દળ છે, દળ તો હોય જ ને સાહેબ, માસ ઓફ ઇલેક્ટ્રોન અને માસ ઓફ પ્રોટોન. આપણને ઓલરેડી આ બધી વસ્તુ ખબર છે. ચાલો, તો ક્યાંથી વધશું આગળ? હાલો, કેમ કરશું બોલી જાઓ. ચાલો, તો સૌથી પહેલા સમજી ગયા ને, આખો ટ્રેક સમજી ગયા. તમારે શું ગોતવાનો છે? ટી જોઈ છે. બળ લાગે છે, બળને લીધે પ્રવેગ ઉત્પન્ન થશે, પ્રવેગ ઉપરથી ડિસ્ટન્સ પણ છે અને ટી ગોતવાનો છે સાહેબ. તો ટી માટેનું સૂત્ર એક જ છે,
અચળ બળ છે એટલે પ્રવેગ અચળ છે સાહેબ, અને ડિસ્ટન્સ તમને દીધેલું છે અને તમારે ટાઈમ ગોતવાનો છે, તો હાફ એટી સ્ક્વેર સિવાય કંઈ સૂત્ર પ્રેઝન્ટ જ નથી. ચાલો વધી જવા આગળ, અને સાથે ઓબ્વિયસ છે ને પ્રારંભિકાનો વેગ કેવો હોય, શૂન્ય હોય. તો ક્યાંથી સ્ટાર્ટ કરશું? ઇલેક્ટ્રોન નો પ્રવેગ, ઓકે, એને હું AE વડે દેખાડી દઉં, એક્સલરેશન ઓફ ઇલેક્ટ્રોન AE. તો શું થશે? નેટ ફોર્સ અપોન માસ. ચાલો નેટ ફોર્સ કેટલો થશે બેટા? નેટ ફોર્સ થશે Q ઇન્ટુ E જેટલો, ઓકે, અપોન માસ. માસ એટલે કોણ ગતિ કરે છે બેટા? યાદ કરો, મેં કીધું હતું જે દળ ગતિ કરે છે એ દળ લેવાનું હોય ભાઈ. તો અહીંયા કોનું દળ ગતિ કરે છે? ઇલેક્ટ્રોનનું, એટલે ઓબ્વિયસ છે મારે લખવું પડશે ME. હજી જો તમારે શોર્ટ એન્ડ સ્વીટમાં જવું હોય તો આમ કરીને આમ કાઢી નાખો, Q ની જગ્યાએ E કરી નાખો, કારણ કે ખબર છે ઇલેક્ટ્રોનનો ચાર્જ E જેટલો હોય. તો અહીંયા E કરી નાખો Q ની જગ્યાએ E, તો E અપોન ME. હાલો મળી ગયો એ. હવે તમારા આગળ E પણ છે, કેપિટલ E પણ છે અને ME પણ છે. એટલે અહીંયા પ્રવેગ ગોતવું હોય તોય પણ મને કાંઈ પ્રોબ્લેમ નથી, ગોતાય નહીં પણ તોય કાંઈ પ્રોબ્લેમ નથી ગોતવું હોય તો. પણ અહીંયા ન ગોતાય. શું કામ? તો કે એક જ વાર કેલ્ક્યુલેશન કરો, ડાયરેક્ટ અહીંથી T મેળવી લો. એક જ વાર કેલ્ક્યુલેશન કરો, આપણે લાંબી વાર કેલ્ક્યુલેશન કરવી જ નથી. તો ચાલો હવે તમને પ્રવેગ મળી ગયો છે બેટા, તમારે સમય જોઈ છે તો સમય મળશે. યસ, યુ નો વેરી વેલ ધેટ ફ્રોમ ધ ઇક્વેશન ઓફ ધ યુનિફોર્મ એક્સલરેટેડ મોશન. ચાલો શું છે? ગુજરાતીમાં આવી જાઓ. હાલો, અચળ પ્રવેગી ગતિના સમીકરણ. કયું સમીકરણ? H ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ 1/2 AT સ્ક્વેર. ઓકે, હવે અહીંયા V0 0 છે, તમે સ્ટેપ કાપી શકો છો, જરાય કોઈ ઇસ્યુ નથી, જરાય ટેન્શન ન લેતા. V0 0 છે, આપણે એની જગ્યાએ શું લેશું? AE લેશું. ઓકે, તમારા આગળ H ઓલરેડી છે અને તમારે આપણે Tની જગ્યાએ TE લઈ લઈએ. ચાલો મૂકી દો, સ્ટેપ મૂકો, આગળ વધીએ આપણે. શું થશે? ચાલો ધ્યાન દેજો બરોબર. ધેરફોર H ઇઝ ઇક્વલ ટુ V0t કટ થયા, હાફ એની જગ્યાએ AE, Tની જગ્યાએ TE સ્ક્વેર. ગોટ ઇટ? ચાલો કરી દો TE ને સબ્જેક્ટ બેટા, તો શું થશે? √2H અપોન AE. લાઇટ થઈને શું કર્યું મેં? ભગો અહીંયા ટ્રાન્સફર કર્યો, AE અહીંયા અને એનું વર્ગમૂળ લઈ લીધું, √2H બાય AE. ગોટ ઇટ? AE ની કિંમત છે સાહેબ EE અપોન ME. ચાલો વધી જવાય આગળ. શું થશે? ઇઝ ઇક્વલ ટુ √2H, AE ની જગ્યાએ EE અપોન ME, છેદનો છેદ અંશમાં, એટલે ME ઉપર. ક્લિયર? ડન. વળી પાછી કેલ્ક્યુલેશન છે હું તમારા માટે જ મૂકીશ, હું કરાવવાનું નથી, તમારે જ કરવાની છે. મને કમેન્ટ બોક્સમાં આન્સર દેવાનો છે. 2H ની વેલ્યુ છે 1.5 સેન્ટીમીટર, એટલે 0.015 મીટર. ગોટ ઇટ? ચાલો ME કેટલા થશે બેટા? 9.1 ઇન્ટુ 10⁻⁻31 ડિવાઇડેડ બાય E. E એટલે થશે 1.6 ઇન્ટુ 10⁻90, અને E ની વેલ્યુ તો છે જ. E એટલે કયો? E. હા, એમાં કાંઈ ન હોય બીજું. 2 × 10⁴. હાલો એની પ્રોબ્લેમ જોઈ લ્યો, ડેટા વેરીફાઈ કરી લ્યો. બગડો છે તમારા આગળ? તો કે છે. H છે તમારા આગળ? તો કે છે. મૂકી દીધો બગડો. આ H, આ માસ ઓફ ઇલેક્ટ્રોન, આ E એટલે 1.6 × 10⁻19, અને આ ઇલેક્ટ્રોનની વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ બધી મૂકી દો અને આની વેલ્યુ ફાઇન કરી લ્યો. અહીંયા તમારે શું ખ્યાલ રાખવું પડશે, શું યાદ રાખવું પડશે? અહીંયા જે કાંઈ પણ વેલ્યુ આવે ઇસ્યુ નથી. અહીંયા જે 10નો જે પાવર આવે, સપોઝ 13 પાવર આવ્યો હોય સાહેબ, મને ખ્યાલ નથી, જે આવે તમે ગોતી લેજો. સપોઝ 13 પાવર આવ્યો હોય તો તમારે એને બગાના પાડામાં સેટ કરવો પડશે. યાદ કરો, બગાનો પાડો. શું કામ? તો કાંઈ વર્ગમૂળ કાઢો છો સાહેબ, કારણ કે આ જ સ્ટેપને હું બીજી રીતે આમ પણ લખી શકું ને. સમજદાર કોઈ સારા કાફી હૈ, આપ લોગ બહુત સમજદાર હો. છો ને કે નથી? હાલો, બગડો છે સાહેબ, તો અહીંયા કા 12 ઘાત કા 14 ઘાત સેટ કરવી પડશે. જેમાં આપણે તગડો હતો લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી ને, 26 ઘાત મેં કદાચ લીધી હતી, મને યાદ છે ત્યાં સુધી. તો અહીં 27 કા 24 સેટ કરવી પડે. એમાં અહીંયા બગડો છે તો અહીંયા 12 કા 14 સેટ કરવા પડશે. જે વેલ્યુ આવે એ વેલ્યુ તમારે મેળવવાની છે સાહેબ. ઓકે, આ TE ની વેલ્યુ થઈ, અને વેલ્યુ શેમાં આવશે? જે વેલ્યુ આવશે એ સેકન્ડમાં આવશે. ગોટ ઇટ? કરી શકો છો? કંઈ વાંધો જ ક્યાંય સુધી? રેડી ને? હવે આ કેના માટે થયું? તો કે આ થયું ઇલેક્ટ્રોન માટે. હવે આવી જ ચર્ચા આપણે પ્રોટોન માટે પણ કરવાની છે સાહેબ. તો પ્રોટોન માટે શું કરશું? હા, હવે તો આ બધા આ ખેલ થઈ ગયા સાહેબ. હવે શું કામ? વિચારો જોઈ.
હવે આકૃતિ દોરવાની મેં સ્ટાર્ટિંગમાં એટલે જરૂર પડી કારણ કે આના વિશે આપણે ચર્ચા કરવી હતી. હવે આકૃતિ દોરવાની કોઈ જરૂરિયાત નથી કારણ કે તમને ઓલરેડી ખબર છે કે પ્રોટોન માટે શું થશે. પ્રોટોનમાં શું થશે બેટા, આ પ્રોટોન અહીંયા જેવો આવ્યો, ચાલો તેમ છતાં તમને આકૃતિ દોરી દો, તમે હલવાઓ નહીં ક્યાંય. પ્રોટોન માટે શું થશે વિચારો, હાલો આકૃતિ શું થવી જોઈએ, હાલો કરો યાર. ઓકે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે તો ઇક્વિ સ્પેસ્ડ લાઈન હોવી જોઈએ. નો દેખાતી હોય તો ઇક્વિ સ્પેસ્ડ જ છે. ઓકે, ચાલો અહીંયા પ્રોટોન કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવાનું છે બેટા, કોપી એચ જેટલું જ કરવાનું છે, એમાં કાંઈ ચેન્જ નથી. રેડી, હાલો ક્ષેત્રની દિશામાં લો પોઝિટિવ ચાર્જ છે, ક્ષેત્રની દિશામાં ગતિ કરે. યાદ કરો કેટલું બળ લાગશે, સિમ્પલ QE, પ્રોટોનનો ચાર્જ E જેટલો જ હોય એટલે E જેટલું જ બળ લાગશે. તો હવે અહીંયા ઘણા બધા લોચા મારે છે. ઘણા બધા એવું કહે છે કે સાહેબ કે જે ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે એ જ પ્રોટોનનો થશે. હે થાય, ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે એ જ પ્રોટોનનો પ્રવેગ થશે. કારણ કે હામી આર્ગ્યુમેન્ટ એવી પણ આપે, શું દે કે સાહેબ જે પ્રોટોનનો ચાર્જ છે એ જ ઇલેક્ટ્રોનનો ચાર્જ. હા હા સાચા જ છો યાર, જે આયુ ક્ષેત્ર છે એ જ માં ક્ષેત્ર છે, એમાંય સાચા છો. પણ ભાઈ લાવ અને મારા બહેનો, અહીંયા એમી છે, ઇલેક્ટ્રોનનું દળ છે, તો મારે પ્રોટોનનું દળ લેવું પડશે સાહેબ. એટલે થોડુંક આ બાબતે ધ્યાન રાખજો. ચાલો શું થશે, વધી જાવ આગળ, હાલો આવી જાઓ માર્કેટમાં. તો હવે સાહેબ પ્રોટોનનો પ્રવેગ P+ નો પ્રવેગ એટલે કે AP ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય માસ. ઇટ્સ વેરી સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ, EE બાય MP. એની પ્રોબ્લેમ, એની ડાઉટ? ચાલો EE બાય MP, AP આવી ગયો. ચાલો તો હવે તમારે શું જોઈશે, ટાઈમ જોઈશે. હવે સાંભળો જો, હવે થોડુંક શોર્ટકટ કરાય. હવે આ ફરીથી લખવાની જરૂર નથી, इसकी कोई रिक्वायरमेंट ही नहीं है. आप डायरेक्ट यहाँ से स्टार्ट कर सकते हो साहब, बिकॉज आपको टीपी चाहिए ना, तो ये टीपी मिल जाएगा आपको. आपके पास 2 है, आपके पास H है, और ये AE की जगह पे AP आ जाएगा. समझो मतलब કે AE ની જગ્યાએ તમે AP પુટ કરી દો એટલે તમે નવરા થઈ ગયા. તો આપણે શું કરાય ખબર, શોર્ટ એન્ડ સ્વીટમાં જુઓ, આને કહી દે ઇક્વેશન નંબર 1. ચાલો શું કરાય, સમી 1 પરથી, કારણ કે 3 માર્કમાં પછી 4 પંતા ભરો તો માર્ક્સ તો 3 જ મળે. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાન રાખવી. સમી 1 પરથી હાલો T ની જગ્યાએ TP મૂકી દો તો શું થશે, TP ઇઝ ઇક્વલ ટુ √2H AE ની જગ્યાએ AP. રેવડી વાંધા વચકા? ચાલો આવી જાવ હજી આગળ. TP ઇઝ ઇક્વલ ટુ √2H અપોન AP. AP ની જગ્યાએ વેલ્યુ મૂકો, EE બાય MP. કઈ મૂકવાની થશે આ વેલ્યુ, EE બાય MP. ચાલો એટલે EE બાય MP, 2H MP E અને E બધું છે સાહેબ કે નથી? એટલે આવું જ સ્ટેપ પાછું તમને અહીંયા મળશે. તમને હું લખી જ દઉં, √ રાઇટિંગમાં થોડુંક ધ્યાન રાખવું બેટા, રાઇટિંગ પ્રોપર કરવાનું છે, નકર ઓલો માર્ક્સ નહીં દે અને ઓલા સમજાય એવું કરવાનું છે. ત્યાં આર્ગ્યુમેન્ટ ન હાલે, ક્લાસમાં કહી શકો પણ ત્યાં આર્ગ્યુમેન્ટ ન હાલે. 1.67 ઇન્ટુ 10⁻⁻27, ઓલાને એટલે બોર્ડવાળા ને, બીજું કોઈ નહીં. હા જોજો પાછા, 1.6 ઇન્ટુ 10⁻19. What is the value of electric field? As you have, E is equal to 2 into 10⁴. ડન. ચાલો પાછી બધી વેલ્યુ મૂકી દો, તમારો જવાબ લઈ આવો. એટલે અહીંયા તમને પાછો TP મળશે સાહેબ. રેડી? TP ગોટ ઇટ? ડન. ચાલો આ જ રીતના જે આપણે સમની ચર્ચા થઈ એ સમ ગુજરાત બોર્ડમાં પૂછાયેલો હતો, JEEમાં પણ પૂછાયેલો છે ને નીટમાં પણ પૂછાયેલો છે સાહેબ. હવે એક નાનકડો પ્રશ્ન તમારી સામે રજૂ કરું. તમને કોઈ એવું કહે કે આ બંને કેસમાં, સાંભળજો મારી વાત બરોબર, આ બંને કેસમાં 1.5 સેન્ટીમીટર અંતર કાપવા માટે આ બંને કેસમાં, એટલે કે ઇલેક્ટ્રોન અને એઝ વેલ એઝ પ્રોટોન,
એ બંને કિસ્સામાં 1.5 સેન્ટીમીટર અંતર કાપવા માટે સૌથી ઓછો સમય કોને લાગ્યો હોય છે? 4 માર્કનો પ્રશ્ન, સીધો 4 માર્કનો પ્રશ્ન. હાલો આવી ગયા તમે મેદાનમાં, બોલી જાવ. હાલો, તમને ખાલી એવું પૂછે કે કોને સૌથી ઓછો સમય લાગે. જગ્યા આપણી આગળ નથી તો તમે એક કામ કરો, હું થોડોક આગળ વહી જાઉં છું, તમે પહેલાં બધું તમારી બુકમાં લખી નાખો મસ્ત રીતે ચકાચક, અને પછી આપણે આગળ વધીએ. હાલો, વહી ગયો આગો? હાલો, વહી ગયો. જુઓ, રેડી? વિડીયો પોઝ કરી દો, સ્ક્રીનશોટ પાડી લો, મસ્ત પહેલાં બુકમાં લખી નાખો, TETPની વેલ્યુ ગોતી લો, અને કમેન્ટમાં મને આન્સર દેવાનું છો સાહેબ, પ્લીઝ. રેવડી? ચાલો, હવે આપણે આવી જાવ પાછા માર્કેટમાં. યસ, આપણો પ્રશ્ન શું હતો? એ પ્રશ્ન હજી પૂરો નથી થયો. એ પ્રશ્ન લખી દો તો હજી વધારે ઘણાને ખબર પડશે. ચાલો, આ જવા દઈ, આ ભલે રહ્યું, આની કંઈક જરૂરિયાત પડશે આપણને. પ્રશ્ન મારો એવો છે કે આ સેમ ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા માટે કોને ઓછો ટાઈમ લાગ્યો હોય છે? કોને સમય ઓછો લાગે? અથવા તમને એવું પૂછે કે TE અને TP એ બંને વચ્ચેનો રિલેશન શું થશે? આટલામાં આપણું પતી જશે. કોના વચ્ચેનો રિલેશન? રિલેશન બિટવીન TE એન્ડ TP. હાલો જુઓ ભાઈ, શું પ્રશ્ન છે? કાંઈ પ્રશ્ન નથી, આવો જ પ્રશ્ન છે. TE અને TP વચ્ચેનું રિલેશન શું થશે? તો જો જોવા જાવ તો તમારા આગળ ટોટલ 3 આન્સર પોસિબલ છે સાહેબ. સૌથી પહેલો આન્સર છે TE ઇઝ ઇક્વલ ટુ TP. આ પોસિબિલિટી છે, એવું નથી કહેતો કે આન્સર છે, પ્લીઝ. સેકન્ડ પોસિબિલિટી TE ઇઝ ગ્રેટર દેન TP, એન્ડ થર્ડ પોસિબિલિટી TE ઇઝ લેસ દેન TP. તમારે મને જવાબ દેવાનો છે કે આ 3માંથી કોણ કરેક્ટ છે. ઓબ્વિયસ છે, લેસ દેન ઓર ઇક્વલ ટુ પોસિબલ નથી બેટા, આવું ન હોય. સેમ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ પોસિબલ નથી, એવું પણ ન હોય. હવે એવું ન કહેતા કે સાહેબ TE ઇઝ નોટ ઇક્વલ ટુ TP તો પોસિબલ હોય ને, અહીં હોય, પણ હવે એવા ઓપ્શન ન મૂકે. થોડુંક કોમન સેન્સ વાપરવી, અને તમારામાં છે એવું સમજીને હું ચર્ચા કરું છું, પ્લીઝ. હાલો, દાંત ન કાઢતા એક. યસ, TE અને TP વચ્ચેનો શું સંબંધ થશે? તો તમે કહેશો કે સાહેબ ઘડી ખમી જાઓ, અમે હમણાં આન્સર લઈ આવી દઈ. કોનો? હમણાં હતો ને TE અને TPનો આન્સર લઈ દઈ, પછી કંઈ એવું નથી કરવું આપણે, એવા થોડા ધંધા કરવાનો, એવો ટાઈમ જ ન હોય આપણી આગળ. આપણે તો આન્સર સાહેબ સીધું આ પ્રશ્ન જોઈને સીધું આન્સર મળી જવો જોઈએ કે આન્સર શું આવશે. બોલો, મતલબ કે વિધાઉટ પુટિંગ એની ટાઈપ ઓફ સ્ટેપ યુ કેન ગેટ યોર આન્સર વિધાઉટ પુટિંગ એની ટાઈપ ઓફ સ્ટેપ. છે ને જાદુ? તમને એમ થાય કે શું આટલું બધું કરવાની શું જરૂર હતી? કરવું તો પડે ને, કારણ કે આપણે તો TE અને TPની પ્રોપર વેલ્યુ મેળવવાની હતી, અને અહીંયા તો શું કરવાનું છે? અહીંયા તો ખાલી રિલેશન જોઈ છે. તો હવે વિચારો સાહેબ, તમે વિડીયો પોઝ કરો, એવું હોય તો તમારા મગજને થોડું કષ્ટ આપો, અને પછી વિચારીને પાછો તમે પ્લે કરો, અને મારી સાથે પાછા કન્ટિન્યુ થાવ. આ જોઈને એમ કહું છું કે તમને સમજાઈ જવું જોઈએ, આ જોઈને સમજાઈ જવું જોઈએ કે આન્સર શું આવશે. આ જોઈને સમજાઈ જવું જોઈએ સાહેબ. તમને થાય કે સાહેબ હવે ઈ કેમ થાય? હાલો કરીએ, હાલો. જુઓ, પેલો તમારો વ્યૂ, તમારો વિચાર, તમારો થોટ તમને ક્યાંથી મળશે? પ્રવેગ ઉપરથી વિચારી શકો બેટા. તમે એ વિચારો, આ ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે, પ્રોટોનનો પ્રવેગ આ પડ્યો છે, પણ અહીંયા તમને લખી દો, આ AP, આ પ્રોટોનનો પ્રવેગ છે, EE/mp. હવે યાદ કરો બેટા, જેનો પ્રવેગ વધારે હોય, જેનો પ્રવેગ, હાલો જો પાકતા નહીં, અહીંથી અહીં સુધીનું ડિસ્ટન્સ મારે ટ્રાવેલ કરવાનું છે. આઈ વોન્ટ ટુ ટ્રાવેલ ડિસ્ટન્સ બિટવીન ધીઝ 2 પોઈન્ટ્સ પ્લીઝ. તો અહીંથી અહીંયા સુધીનું મારે ડિસ્ટન્સ આ ટ્રાવેલ કરવાનું હોય, તો જેનો પ્રવેગ વધારે હોય એને સમય વધારે લાગશે કે ઓછો લાગશે? શેના માટેનો સમય? સમજી જ ગયા? આ ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા માટેનો સમય. જેનો પ્રવેગ વધારે છે એને આ ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા માટે ટાઈમ વધારે લાગશે કે ઓછો લાગશે? કારણ કે તમે જુઓ, આ ડિસ્ટન્સ બંને માટે સેમ છે. ઇટ મીન્સ ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને માટે ડિસ્ટન્સ તો સેમ જ છે સાહેબ.
એ કાંઈ જુદા જુદા નથી. તો કોને વધારે સમય લાગે ને કોને ઓછો સમય લાગે? ચાલો એના માટે હજી તમારો થોડોક મગજને થોડોક આપણે ભાર આપીએ. જો હજી લાઇટ ન થતી હોય તો T બરાબર √2h/a છે. હવે તમે જુઓ, બગડો પણ તમને ખબર છે, h પણ તમને ખબર છે. હવે આ પ્રવેગ બેયના સેમ નથી. જો બેટા અંડર ગ્રેવિટી ચર્ચા થતી હોત તો આ સમય ઇક્વલ આવી જાત. કોઈને લાઈટ થઈ? મતલબ કે અંડર ગ્રેવિટી મુક્ત પતન કરતો હોત, મતલબ કે આ માર્કરને મૂકું કે પછી આની જગ્યાએ આ મોબાઈલને મૂકું, ન મુકાય, તૂટી જાય, નવો લેવો પડે, નથી લેવો અત્યારે. બેયના ટાઈમ સેમ જ થાય કારણ કે એનો જી સરખો આવે સાહેબ, પ્રવેગ સરખો આવે. પણ અંડર ગ્રેવિટી ચર્ચા નથી, આ ચર્ચા અંડર ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. તો બેટા ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પ્રવેગ છે એ દળથી સ્વતંત્ર નથી. તમને એમ થાય કે સાહેબ કઈ રીતના જોવો નથી જ. અહીંયા આવ્યો માસ કે ન આવ્યો? અહીંયા માસ ઓફ ઇલેક્ટ્રોન આવ્યું, સેમ અહીંયા માસ ઓફ પ્રોટોન આવ્યું. હવે થોડોક દિમાગ આંકો તમે તો ઇલેક્ટ્રોનનું દળ આ ઓલરેડી ચર્ચા કરી ગયા છીએ. ઇલેક્ટ્રોનનું દળ છે એ પ્રોટોનના દળ કરતાં ઓબ્વિયસ છે ઓછું છે સાહેબ. હવે જો અહીંયા તમે જોવા જાઓ તો ઈ અને ઈ અને ઈ બે હરખા છે. તો હવે વિચારો, છેદ આનો નાનો છે, આનો છેદ મોટો છે, એઝ કમ્પેર ટુ ધીસ વન. આનો છેદ નાનો છે, આનો છેદ મોટો છે. તો સાહેબ આનો છેદ નાનો છે એનો મિનિંગ એવો થાય ને કે આનો પ્રવેગ આના કરતાં વધશે. ઇટ મીન્સ AE ઇઝ ગ્રેટર ધેન AP. AE ઇઝ ગ્રેટર ધેન AP. મતલબ કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ પ્રોટોનના પ્રવેગ કરતાં વધારે છે. હવે ઇલેક્ટ્રોનનો પ્રવેગ જો પ્રોટોનના પ્રવેગ કરતાં વધારે હોય તો હાકો મગજ જેનો પ્રવેગ વધારે હોય, મતલબ કે જે લીવર ઝડપથી મારતો હોય અથવા જેનું લીવર વધારે હોય તો એ ઝડપથી ડિસ્ટન્સ ટ્રાવેલ કરે કે ન કરે વિચારવું જોઈએ. સમજ્યા? મતલબ કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે એ પ્રોટોનના પ્રવેગ કરતાં વધારે છે. તો ઓબ્વિયસ છે ને સાહેબ, ઇલેક્ટ્રોનનો પ્રવેગ પ્રોટોનના પ્રવેગ કરતાં વધારે છે તો ઇલેક્ટ્રોનને આટલું અંતર કાપવા માટે જે પ્રોટોનને સમય લાગે છે એના કરતાં ઇલેક્ટ્રોનને ઓછો સમય લાગે સાહેબ. બીજી સાબિતી આપી દો હાલો. બગડો અને H સમજી લ્યો, એ તો અચળ જ છે. હવે અહીંયા જો ઇલેક્ટ્રોનની ચર્ચા કરું તો અહીંયા AE આવે અને પ્રોટોનની ચર્ચા કરીશ તો અહીંયા AP આવશે. તમે સમજો છો બરોબર? તો સાહેબ કોનો પ્રવેગ વધારે? ઇલેક્ટ્રોનનો પ્રવેગ વધારે. મતલબ કે Tના પદમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો છેદ વધ્યો સાહેબ, અને ઇલેક્ટ્રોનનો છેદ વધે તો ઓબ્વિયસ છે સમય ઘટવાનો જ છે સાહેબ. તમે સમજી શકો છો? સમજદાર કોઈ ઈશારા કાપી છે કે નથી કાપી? તો એનો મિનિંગ શું થયો કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ વધારે છે તો સમય કેવો લાગશે? ઓછો લાગશે. તો તમે સમજી ગયા કયો આન્સર કરેક્ટ છે? TE અને TP. ઇલેક્ટ્રોનને સમય ઓછો લાગે છે એઝ કમ્પેર ટુ પ્રોટોન. TE ઇઝ લેસ ધેન TP. તો ધીસ ઇઝ યોર આન્સર. રેડી? તમારે આવડું ન કરવું હોય ને બેટા, આવડું ન કરવું હોય તોય તમે સીધો સ્પાર્ક કરી શકો, સીધો તમારા મગજમાં ઉતારી શકો. પણ એના માટે પ્રેક્ટિસ એવડી જ હોય તો શક્ય છે. જેમ કે એક નાનકડું તમને એક એક્ઝામ્પલ આપું, ત્યાંથી તમે સમજી શકો કે ઇલેક્ટ્રોન પહેલાં ઈ લાઇટ થવી જોઈએ કે ઇલેક્ટ્રોન અને જે પ્રોટોન છે એ બંને ઉપર લાગતું બળ સમાન છે, પણ ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોન કરતાં ઓછું છે. મતલબ ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉપર લાગતું બળ સમાન છે પણ દળ ઓછું ઇલેક્ટ્રોનનું છે. તો આમ સીધું સામું દેખાવું જોઈએ. પ્રવેગ બરાબર નેટ ફોર્સ બાય ટોટલ માસ. માસ ઇલેક્ટ્રોનનું ઘટ્યું, મતલબ ઇલેક્ટ્રોનનો પ્રવેગ વધ્યો. પ્રવેગ વધે, સમય ઘટે, ડાયરેક્ટ આન્સર આવે સાહેબ. આવું લાંબુ કરવાનું જ ન હોય. પણ આ તો ન સમજાય તો શું કરવું પડે? તો કરવું પડે. તો આ બધી વસ્તુ ચર્ચા કરવી પડે ત્યારે આપણને સમજે, એમને નહીં સમજાય. રેડી? પણ આવી પ્રેક્ટિસ કરવાની છે તો તમને મજા આવશે, તો તમે સમજી શકશો કે કઈ રીતના ડિસ્કશન છે. સાથે સાથે હજી આપણા જે સમ પૂરો નથી થયો. તમને લાગશે કે સર આ સમ બહુ મોટો છે. સમ બહુ મોટો નથી, પણ આની સમજ, આનું જે નોલેજ, આ જે કહેવા માંગે છે સાહેબ, એ વિચારવા જેવી બાબત છે. એના કારણોસર આ ટાઈમ લાગ્યો છે. હવે તમને રમકડા લાગે છે, આમાં કાંઈ ન હોય, કાઢી લેવાનું. ઓકે, ચાલો. બીજું તમારે હજી ગુરુત્વ પ્રવેગ સાથે કમ્પેરિઝન કરવાની છે. પણ તમને જે પ્રવેગ મળશે ને સાહેબ, ક્યાં મળશે તમને પ્રવેગ?
એના માટે તમારે એઈ અને એપી એકવાર ગોતી લેવો પડશે, બરોબર. એ પ્રવેગને તમારે ગુરુત્વ પ્રવેગ સાથે કમ્પેરિઝન કરી દેવાનું છે. ચાલો આપણે અહીંથી આગળ વધી જઈએ. મતલબ તમે સમજી ગયા ને? તમારો સમય અહીંયા પૂરો થયો તો ઓકે, અહીંયા પૂરો થયો, ત્યાંથી તમે આગળ વધી જાઓ. ચાલો એક જ ગમે તે પ્રવેગ ગોતી લ્યો, બીજા કોઈનો પ્રવેગ ગોતવો નથી. કોનો પ્રવેગ ઓછો છે બેટા? પ્રોટોનનો ગોતી લઈ. ચાલો, કારણ કે ખબર જ છે ઇલેક્ટ્રોનનો પ્રવેગ વધારે છે, પ્રોટોનનો ઓછો છે. તો પ્રોટોનનો પ્રવેગ ચાલો હામો પડ્યો જ છે. હવે સીધી વેલ્યુ મૂકો બેટા. ચાલો AP is equal to E 1.6 into 10 raised to minus 19. What is the value of electric field? Yes, 2 into 10 raised to 4 divided by 1.67 mass of proton. You must put the mass of proton, that is 10 raised to minus 27. Okay, ચલો પાવરની માથાકૂટ કરો. -27 ઉપર લઈ લ્યો. આનું તમે વ્યવહાર સમજી લેજો. એપ્રોક્સિમેશનમાં હું જાઉં થોડોક, તો આ એપ્રોક્સિમેટ 1 થઈ જશે. એક્ઝેક્ટ 1 નહીં થાય મને ખબર છે, પણ એપ્રોક્સિમેટ 1 થશે, કારણ કે 7 છે, અહીંયા 6 છે, એટલે એપ્રોક્સિમેટ 1 થશે. એટલે મારા મતે આવું આવવું જોઈએ, 0.95 96 97 જેવું આવવું જોઈએ. એટલે આપણે એને 1 કરી દઈએ તો આ બગડો વહી ખાલી. એટલે શું થયું બેટા? 2. એટલે એપ્રોક્સિમેટ મારે કમ્પલસરી કરવું પડશે. તમે એક્ઝેક્ટ લઈ લેજો આન્સર. ઓકે, 2 into 10 raised to પાવર ગોતો. ચાલો કાટમાં લોચા ન મારતો, જરા એમાં શરમાવાનું નહીં, આ રીતના જ કરવાની. -19 પ્લસ 4, આ -27 ઉપર આવશે એટલે +27. સો 27 પ્લસ 4 દેટ ઇઝ 31. 31 માંથી 19 બાદ કરવાના છે. 31 માંથી 19 બાદ કરી દો તો શું થશે? 20 નો 1, 30 ના 11 અને 31 નો 12 એટલે 10 ની 12 નો સમજાય તો કાંઈ વાંધો નહીં, કેલ્સી લઈ લ્યો. ટેન્શન નહીં લેવાનું જાજો. અથવા આમે કરી શકો, -19 પ્લસ 4 એટલે -15, 27 માંથી 15 એટલે 12. તો જોવો સાહેબ, તમને જે પ્રોટોનનો જે પ્રવેગ મળેલો છે, હાલો પ્રોટોનનો પ્રવેગ, આની જ વેલ્યુ બહુ મોટી છે સાહેબ. તો ઓબ્વિયસ છે ઇલેક્ટ્રોનના પ્રવેગની વેલ્યુ તો આના કરતાંય મોટી આવશે, તમે સમજી શકો છો. આ રહ્યો. તો જોવો સાહેબ, 10 ની 12 છે, 10 12 નથી. 10 ની 12 હું હર વખતે કહું છું, આ વખતે પણ કહીશ અને કહેતો રહીશ કે 12મું મીંડું છે એ 11મા મીંડા પછી છે. એટલે એની વેલ્યુ કેવડી વધે એ તમે થોડુંક મગજમાં વિચારો. એના કારણોસર આ પ્રોટોનની વેલ્યુ જે પ્રવેગ છે એ ખૂબ વધારે છે. હવે વિચારો, આપણો જે જી છે, આપણો જી, ગુરુત્વ પ્રવેગની કિંમત શું છે? ગુરુત્વ પ્રવેગની જે કિંમત છે એ શું છે? તો કે એની કિંમત તો આપણે એપ્રોક્સિમેટ લઈએ તો 10 લઈએ છીએ આપણે, યાદ કરો. રેડી? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો બેટા ક્યાં 10 ની 12 અને ક્યાં ખાલી 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, સમજી શકો છો. સમજદાર કોઈ ઈશારા કાફી. એનો મિનિંગ આપણે એવું કહી શકીએ ને બેટા કે ઇલેક્ટ્રિક ફિલ્ડને જે લીધે જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એની કિંમત જી કરતાં ખૂબ વધારે છે. એટલે જી પ્રવેગ છે એ અવગણી શકાય, કારણ કે આ 10 છે અને આ 10 ની 12 છે. તો એક સ્ટેટમેન્ટ એડ કરવું પડશે. તમે રાઇટિંગ કઈ રીતે કરશો? પેલું જે આખું બોર્ડ હતું એ તમે લખી નાખ્યું હતું, પછી તમારે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે? આ તો તમને શોર્ટ ટ્રીક માટે મળે એના માટે મેં લખેલું હતું. અહીંયા તમને હું લખી દઉં. આ વસ્તુ અહીંયા સુધીની આપણે શોર્ટ ટ્રીક માટે હતી. અને એક નવો પ્રશ્ન પણ મેં પૂછી લીધો હતો. સમ તમારે કન્ટિન્યુ અહીંથી કરી દેવાનો છે. પાછો પ્રોટોનનો પ્રવેગ ગોતી લ્યો અને ગુરુત્વ પ્રવેગ આપી દીધો. ચાલો હવે એક નાનકડું સ્ટેટમેન્ટ લખી એટલે આપણો આજનો આ અધ્યાય અહીંયા પૂરો કરીએ. આપણે શું લખશું? નાનું સ્ટેટમેન્ટ જે બોલ્યો હોય એમાં કંઈ નવીન કાંઈ નથી કરવાનું. હાલો રેડી? ચાલો તો નાનું સ્ટેટમેન્ટ આપણે એવું લખી દઈએ અહીં, એપીની કિંમત જી કરતાં ખૂબ વધારે છે, અથવા આને શોર્ટ એન્ડ સ્વીટમાં આમ પણ લખી શકાય, જે ગમે એ તમારું રાજાને ગમે એ રાણી. રેડી? આમે ચાલે. એપ ઇઝ વેરી ગ્રેટર દેન જી છે, તેથી જી ને અવગણી શકાય. મતલબ કે ગુરુત્વ મુક્ત એટલે કે ગ્રેવિટી લ્યો કે નો લ્યો કાંઈ ઝાઝો ફેર પડતો નથી. કારણ કે ગ્રેવિટી લ્યો તો તમારે શું કરવું પડે બેટા? અહીંયા +mg કરવું પડે, બાકી કાંઈ ફેર ન પડે. ડન? ઓકે. પણ હવે +mgની કોઈ ઇમ્પોર્ટન્સ નથી રહેતી, એવું કહેવા માગે છે, કારણ કે જીની વેલ્યુ ખૂબ ઓછી છે. ડન? તો જ્યારે આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું ત્યારે આવા જ એક ખૂબ સારા સમ સાથે પાછા મળીશું. સ્ટે હોમ, સ્ટે સેફ, થોડાક હેલ્ધી રહ્યો અને મજા કરો. ઓકે, થેન્ક યુ વેરી મચ.